અમારા ગુજરાતનું ઘરેણું અને મારા ગુરુ સમાન સેવા મણિયારભાઈ બારોટ અને મણિયાર બારોટના દીકરી એટલે મારા રાજલબેન બારોટ એમને અહીંયા ભાજપે એમના પર ભરોસો મૂક્યો છે અને એમને મળી છે. તો પહેલાં તો મોદી સાહેબનો અને અમિત શાહ સાહેબનો ખૂબ ખૂબ આભારી છું કે એમના ઉપર ભરોસો રાખીને ટિકિટ મળી છે. 7 નંબર વોર્ડના તમામને મારી ખાસ નમ્ર વિનંતી છે કે ભાજપે આપણા માટે સારા કામ કર્યા છે. રોડ રસ્તાથી માંડીને પાણીથી માંડીને ખૂબ સારું આપણું વિકાસ કર્યો છે. તો એ બદલ એમનો ખૂબ ખૂબ આભારી છીએ. એ મારી ગુજરાતની સરકાર રે રાજલબેન વટવાળા, મારી ઉનાની સરકાર રે રાજલબેન વટવાળા. ગુજરાતના જાણીતા લોકગાયક કલાકાર જિગ્નેશ કવિરાજ ઉના પહોંચ્યા હતા. વોર્ડ નંબર 7 ના ઉમેદવાર રાજલ બારોટને સમર્થન આપ્યું છે. આગવી શૈલીમાં મતદારોને ભાજપને જીતાડવા માટેની અપીલ કરતા વોર્ડ નંબર 7 ના ઉમેદવારો અને તેમના સમર્થકો જોવા મળી રહ્યા હતા. સ્થાનિક સ્વરાજના રાજકારણમાં કવિરાજના પ્રચારની ચર્ચાઓ જે છે તેની વચ્ચે કવિરાજ પોતે પ્રચાર પ્રસાર કરવા માટે હાલ ઉના ખાતે જોવા મળી રહ્યા હતા. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. ઉનાની બેઠક ખાસ માનવામાં આવી રહી છે કારણ કે ત્યાં કલાકાર રાજલ બારોટ મેદાને ઉતર્યા છે અને એમના સમર્થનમાં જિગ્નેશ કવિરાજ આવ્યા છે. જી હા, ગુજરાતના જાણીતા લોકગાયક કલાકાર જિગ્નેશ કવિરાજ ઉના પહોંચ્યા હતા. વોર્ડ નંબર 7 ના ઉમેદવાર રાજલ બારોટને સમર્થન આપ્યું છે. જિગ્નેશ કવિરાજે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પણ ધારણ કર્યો છે. પ્રચાર સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જ્યારે લોકગાયકના આગમનથી ચૂંટણીનો માહોલ જામ્યો છે. રાજલ બારોટ છે તેઓ સ્વ મણિરાજ બારોટની એ પુત્રી છે, જ્યારે ઉનાની પુત્રવધી તરીકે સ્થાનિક ઓળખનો પણ લાભ મળ્યાની ચર્ચા છે. આગવી શૈલીમાં મતદારોને ભાજપને જીતાડવા માટેની અપીલ કરતા વોર્ડ નંબર 7 ના ઉમેદવારો અને તેમના સમર્થકો જોવા મળી રહ્યા હતા. ત્યારે ભાજપે સ્ટાર પ્રચારક સાથે જોરદાર એન્ટ્રી કરી છે. નગરપાલિકા ચૂંટણીમાં રાજકીય રસાકસી પણ વધી ગઈ છે, જ્યારે વોર્ડ નંબર 7 માં ચૂંટણી જંગ વધુ રસપ્રદ બની ચૂક્યો છે. સ્થાનિક સ્વરાજના રાજકારણમાં કવિરાજના પ્રચારની ચર્ચાઓ જે છે તેની વચ્ચે કવિરાજ પોતે પ્રચાર પ્રસાર કરવા માટે હાલ ઉના ખાતે જોવા મળી રહ્યા હતા. ત્યારે પ્રચાર પ્રસાર તેજ થઈ ચૂક્યો છે. ગુજરાતના જાણીતા લોકગાયક જિગ્નેશ કવિરાજ ઉના ખાતે પહોંચ્યા હતા અને હવે તેઓ રાજલ બારોટ માટે ત્યાં એ પ્રચાર પ્રસાર કરવા માટે પહોંચ્યા છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ત્યાં જોવા મળી રહ્યા છે. ત્યારે જિગ્નેશ કવિરાજ ઉના પહોંચતાની સાથે જ હાલ ચૂંટણીનો રંગ અને જંગ જે છે તે એકદમ મજબૂત જોવા મળી રહ્યો છે. ત્યારે લોકગાયકના આગમનથી ચૂંટણીનો માહોલ પણ વધુ મજબૂત જામતો જોવા મળી રહ્યો છે. પહેલા તો ઉના નગરપાલિકાના ચૂંટણીમાં 2026માં વોર્ડ નંબર 7માં અમારા ગુજરાતનું ઘરેણું અને મારા ગુરુ સમાન સેવા મણિયારભાઈ બારોટ અને મણિયાર બારોટના દીકરી એટલે મારા રાજલબેન બારોટ એમને અહીંયા ભાજપે એમના પર ભરોસો મૂક્યો છે અને એમને મળી છે. તો પહેલાં તો મોદી સાહેબનો અને અમિત શાહ સાહેબનો ખૂબ ખૂબ આભારી છું કે એમના ઉપર ભરોસો રાખીને ટિકિટ મળી છે. એવા જ ખાસ અમારે કિરણબેન ધનસુખભાઈ બાંભણિયા, અમારે કેવુરભાઈ દેવચંદભાઈ મૈયા, અમારા પરેશભાઈ બાબુભાઈ બાંભણિયા અને રાજલબેન રૂપેશભાઈ બાંભણિયા એમના ઉપર જે ભાજપે પહેલાં ભરોસો મૂકીને આ ટિકિટ આપી છે બદલ હું આભારી છું. અને 7 નંબર વોર્ડના તમામને મારી ખાસ નમ્ર વિનંતી છે કે ભાજપે આપણા માટે સારા કામ કર્યા છે. રોડ રસ્તાથી માંડીને પાણીથી માંડીને ખૂબ સારું આપણું વિકાસ કર્યો છે. તો એ બદલ એમનો ખૂબ ખૂબ આભારી છીએ. તો એમ આ જે ભરોસો મૂક્યો તે બદલ એમનો ખૂબ ખૂબ આભારી છું. અને બધાને નગરપાલિકાના તમામને ખાસ વિનંતી છે 7 નંબર વોર્ડના કે બધાએ આમાં તમે વોટિંગ કરજો અને બહુ મતથી જીતતા ખાસ. વિજય માટે તો અમે ઘણા ગીતો ગાયા છે અને રાજલબેન ઉપર તો એમના પિતાશ્રી મણિયાર બારોટના ખૂબ મા બાપના ખૂબ આશીર્વાદ છે, માતા સિકોતરમાના ખૂબ આશીર્વાદ છે અને આજે એમના દાદરે બધાને આગળ આવવાનું થઈશ. પણ સાથે સાથે મને ખૂબ આનંદ છે કે અમારે કિરણબેન, અમારે કેવુરભાઈ, પરેશભાઈ
એમને પણ તમે બધા આશીર્વાદ આપજો અને ખૂબ બહુ જલ્દી જીતાડજો. અને ત્યારે મારે ખાસ ગાવું છે, એ મારી ગુજરાતની સરકાર રે રાજલ બેન વટવાળા, મારી ઉનાની સરકાર રે રાજલ બેન વટવાળા, મારી ગાંધીનગરની સરકાર રે મોદી સાહેબ વટવાળા, મારી દિલ્હીની સરકાર રે મોદી સાહેબ વટવાળા. એટલે ખાસ ઉના નગરપાલિકાના 2026માં વોર્ડ નંબર 7ના તમામને તમે બહુ જલ્દીથી જીતાડજો અને મને ભરોસો છે તમારો પર તો તમે એમને વોટિંગ કરશો અને આ ચારે તમે ખૂબ બહુ જલ્દી જીતાડજો. જય માતા. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.